દોસ્તો રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં ને મેં પણ મજામાં છીએ. તો અમે આવ્યા છે અહીંયા મસ્તધારાના મંદિરે દર્શન કરવા. જો વરસાદ પણ આવે છે ને અહીંયા અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. તમને બતાવું જાય મસ્તારામ બાપાનું મંદિર છે, આવું કાંક નજારો છે. પછી તમને મંદિર બને છે ને બતાવું, જેનું બને છે એ કમેન્ટ કરીને કહેજો, જે આવેલા હોય ને લોકો. જો આ શેનું મંદિર બનવાનું છે કમેન્ટ કરીને કહેજો, ખબર હોય એ કમેન્ટ કરજો. આ છે મંદિર બનવાનું છે મોટું. તો આવો કાંક નજારો છે મસ્તધારાનો. છે મંદિર મસ્તધારા. જે આવેલા હોય એ પણ કમેન્ટ કરજો, ન આવેલા હોય કહેજો કેવું છે, મસ્તીનું છે. ત્યાં બનવાનું છે મંદિર, મસ્તરામ બાપુના રામ ઉપરથી બનવાનું છે. એ પણ કમેન્ટ કરજો ને અમે જઈએ છીએ પગે લાગવા. જો તમને બતાવું, જઈએ છીએ અંદર છે. ટ્રાફિક નથી, અમે ચાંદ છે 3 પ્રસાદનું છે એ બાજુ. જો પછી આ બાજુ શંકર ભગવાનની શિવલિંગ છે. આ બાજુ જો શંકર ભગવાનની શિવલિંગ ને બતાવું. હર હર મહાદેવ કમેન્ટ કરીને કહેજો પાછા અમને કેવું છે અમારા મસ્તધારાનું ધામ, મસ્તરામ બાપુનું. જો અહીંથી જવાનું ગેટ છે. મસ્તરામ બાપુ આશ્રમ છે. મસ્તરામ બાપુ કેવું મંદિર છે એ પણ કમેન્ટ કરજો ને ફોરવર્ડ લાઈક ને શેર કરતા રહેજો. આમાં નેન્સીબેનને પગે લાગે છે. નેન્સીબેનને તો બહુ સરસ આવડે છે. બહુ સરસ આવડે છે. મંદિર છે કાંક મસ્તરામ બાપુનું. કેવું છે કમેન્ટ કરીને કહેજો પાછા. મીંદડી નાની નાની મીંડી, આમ જો નેન્સી નાની નાની મીંદડી આવી જાય અહીંયા. ચલો તમને દર્શન કરાવું છું. તેમાં સમાધિ મંદિર છે મસ્તરામ બાપુની. જો દોસ્તો દર્શન કરીને કમેન્ટ કરજો જય મસ્તરામ બાપુ. જો વરસાદ પણ આવવા માંડ્યો છે. હવે આપણે તમને બતાવીએ હનુમાન દાદાની મઠી, ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજ. મંદિર છે હનુમાન દાદાનું. કમેન્ટ છે કહીને કહેજો કેવું મંદિર છે મસ્તરામ બાપુનું એ પણ કહેજો અમને. આ જો અમારા ગામ પાસે છે આવેલું મસ્તરામ, દરિયા કાંઠે આવેલું છે મસ્તરામ બાપુનું મંદિર. જો આવું છે નજારો, મસ્તરામ બાપુનું મંદિર છે. કેટલું મસ્ત છે એ પણ કમેન્ટ કરજો. મિની વહી ગઈ ને? હે નેન્સી કાં ગઈ? નાની નાની મિની હતી ને.
હે શું છે એ કૂતરો છે બિસ્કિટ ખવડાવી તો કૂતરાને હાલો તો દોસ્તો લાયકને કમેન્ટ શેર કરતા રહેજો ઓકે બાય દોસ્તો ફરી મળીશું